મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રત્યક્ષ હાજરી અને અધ્યક્ષતામાં તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના બિરલા હોલ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી એવા પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય અર્જુન મોઢવાણિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત માટે પોતાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। પોરબંદરમાં જનભાગીદારી સાથે સફાઈ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત કમલાબાગ પોલીસ મથક, કીર્તિ મંદિર પોલીસ મથક અને બગવદર પોલીસ મથકને સ્વચ્છતાલક્ષી કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। સફાઈ સૈનિકોનું પણ મહાનુભાવોના હસ્તે અભિવાદન કરવામાં આવ્યું હતું। શ્રેષ્ઠ કામગીરી બદલ ઘોડાદર અને સોઢાણા ગ્રામ પંચાયતને એવોર્ડ એનાયત થયા હતા। વિશાળ સંખ્યામાં શહેરીજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા।